નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. મધ્ય પૂર્વમાં યુદ્ધની જ્વાળા પ્રચંડ બની છે, જેમાં ઈરાને અમેરિકાના સાથી દેશો પર વળતો પ્રહાર કર્યો છે. આ સંઘર્ષની અસર અબુધાબીના પ્રખ્યાત બાપ્સ હિન્દુ મંદિર ઉપર પણ પડી છે. સુરક્ષાના કારણોસર મંદિર પ્રશાસને શ્રદ્ધાળુઓ માટે મંદિર અસ્થાયી રૂપે બંધ રાખવાનો નિર્ણય લીધો છે. અહેવાલો મુજબ ઈરાન દ્વારા છોડવામાં આવેલા ડ્રોન અને મિસાઇલ્સને રોકવા માટે યુએઈએ તેના એર સ્પેસને બંધ કરી દીધું છે. સાઉથની અભિનેત્રી રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. કપલે સોશિયલ મીડિયા પર પોતાની સુંદર તસવીરો શેર કરી ચાહકોને આશ્ચર્યચકિત કર્યા છે. લગ્નની ખુશીમાં જોડીએ ભારતભરના 21 શહેરોમાં મીઠાઈ વહેંચવાની અને 16 પ્રસિદ્ધ મંદિરોમાં અન્નદાન કરવાની અનોખી જાહેરાત કરી છે. અમદાવાદના ઇસ્કોન મંદિર સહિત દેશના વિવિધ રાજ્યોના મંદિરોમાં આ દંપતી દ્વારા ભોજન સેવા પૂરી પાડવામાં આવશે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે વધતા જતા યુદ્ધના તણાવને કારણે ખાડી દેશોમાં રહેતા ભારતીય નાગરિકો માટે એડવાઇઝરી જાહેર કરાઈ છે. યુએઈ, સાઉદી અરેબિયા અને જોર્ડન સ્થિત ભારતીય દૂતાવાસ દ્વારા હેલ્પલાઇન નંબર્સ જારી કરાયા છે. દુબઈ એરપોર્ટ અને એરસ્પેસ બંધ થવાને કારણે અનેક ભારતીયો ફસાયા છે. ભારત સરકારે તમામ પક્ષોને શાંતિ જાળવવા અપીલ કરી છે. ઈરાન અને તેલ અવીવમાં રહેતા ભારતીયોને તાત્કાલિક રજીસ્ટ્રેશન કરવાની સૂચના અપાઈ છે. ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના ભીષણ યુદ્ધની જ્વાળા હવે દુબઈ સુધી પહોંચી છે, જેમાં ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ તેમની ટીમ સાથે ફસાઈ ગયા છે. સિંધુએ સોશિયલ મીડિયા પર ડરામણો અનુભવ શેર કરતા જણાવ્યું કે આકાશમાં થતા વિસ્ફોટોના અવાજ સાંભળવા ખૂબ જ ભયાનક છે. અત્યારે દુબઈ એરપોર્ટ પર ભારે અફરાતફરીનો માહોલ છે. હોળી પહેલા સામાન્ય જનતા મોંઘવારીનો ભોગ બની છે. 1 માર્ચે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 28 રૂપિયાનો વધારો કરાયો છે. 19 કિલોગ્રામનું એલપીજી સિલિન્ડર હવે દિલ્હીમાં 1768.50માં ઉપલબ્ધ થશે. અગાઉ તેની કિંમત 1740.50 હતી. જોકે ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નથી થયો, જે ગ્રાહકો માટે રાહતની વાત છે. ઇઝરાયલ અને અમેરિકાના સંયુક્ત સૈન્ય ઓપરેશનમાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનીના પરિવારના 4 સભ્યોના મોત થયાના અહેવાલ છે. આ હુમલામાં તેમની પુત્રી, જમાઈ, પુત્રવધુ અને પૌત્રીનું મૃત્યુ થયું છે. ઈરાની મીડિયા અનુસાર ખામેનીના નિવાસ સ્થાન પર કુલ 30 બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. આ હુમલો એવા સમયે કરવામાં આવ્યો હતો જ્યારે તમામ ટોચના નેતાઓ એક સાથે ત્યાં હાજર હતા, જેના કારણે ઈરાની નેતૃત્વને મોટો ફટકો પડ્યો છે. ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ ખામેનીનું ઇઝરાયલ અને અમેરિકન હવાઈ હુમલામાં મોત થયું છે. તેમના મૃત્યુ બાદ ઈરાને 40 દિવસનો શોક જાહેર કર્યો છે. ઈરાનના પ્રેસ ટીવીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે ઈરાન પર અમેરિકા ઇઝરાયેલી હુમલામાં આયાતુલ્લાહ અલી ખામેની શહીદ થયા છે. 1 માર્ચથી કેટલાક મોટા ફેરફારો થવાના છે, તેની પર એક નજર નાખીએ તો 1 માર્ચથી ટિકિટ બુક કરાવવા માટે નવી રેલ વન એપ જરૂરી બનશે. એલપીજી સિલિન્ડર માટે નવા દર 1 માર્ચે જાહેર કરાયા છે. વોટ્સએપ અને ટેલિગ્રામ જેવી એપ્સને સક્રિય સિમ સાથે લિંક કરવાની જરૂર પડશે. કેટલીક બેંક્સ લઘુત્તમ બેલેન્સની જરૂરિયાત બદલી શકે છે. આ ઉપરાંત સીએનજી અને પીએનજીના ભાવમાં પણ ફેરફાર થશે. અમેરિકા અને ઇઝરાયલે ઈરાન પર હુમલો કર્યો છે. આ યુદ્ધ ભારત ઉપર પણ અસર કરશે. યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થઈ શકે છે, જેના કારણે ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં વધુ વધારો થશે. દરમિયાન સોના અને ચાંદીને સલામત રોકાણ માનવામાં આવે છે. પરિણામે સોના અને ચાંદીની માંગ વધશે અને રેકોર્ડ બ્રેક ભાવ જોવા મળી શકે છે. શેર બજારમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળી શકે છે. આજથી જનરલ ક્લાસ અને પ્લેટફોર્મ ટિકિટ ઓનલાઈન બુક કરવાના નિયમો બદલાશે. રેલ મુસાફરો હવે ભારતીય રેલવે યુટીએસ એપ દ્વારા જનરલ ક્લાસ અથવા પ્લેટફોર્મ ટિકિટ બુક નહીં કરી શકે. જનરલ અને પ્લેટફોર્મ ટિકિટ હવે ફક્ત રેલ વન મોબાઈલ એપ દ્વારા જ ઓનલાઈન બુક કરી શકાશે. ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનીના નિધન બાદ ઈરાની કેબિનેટે અત્યંત આક્રમક વલણ અપનાવ્યું છે. ઈરાન સરકારે અમેરિકા અને ઇઝરાયલના સંયુક્ત હુમલાને એક મોટો ગુનો ગણાવ્યો છે. કેબિનેટની બેઠક બાદ જાહેર કરવામાં આવ્યું છે કે આ કૃત્ય ક્યારેય જવાબ આપ્યા વગર નહીં છોડાય. ઈરાની સૈન્ય દળોએ બદલો લેવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પશ્ચિમ એશિયામાં યુદ્ધ વધુ ભયાનક બની શકે છે.
બહુચરાજી ખાતે ચંદ્રગ્રહણને પગલે દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ફાગણ સુદ પૂનમના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી ધાર્મિક પરંપરા મુજબ મંદિરના દ્વાર બપોરે 1 વાગે બંધ કરી દેવામાં આવશે. ગ્રહણનો સ્પર્શ બપોરે 3:20 થશે અને મોક્ષ સાંજે 6:47 થશે. મંદિરની શાહી સવારી સવારે 11:15 નિજ મંદિરથી પ્રસ્થાન કરશે. શ્રદ્ધાળુઓની સુવિધા માટે મંદિર વહેલી સવારે 5 વાગે ખોલવામાં આવશે. બહેરીનની રાજધાની મનામામાં ઈરાન દ્વારા એક બહુમાળી ઇમારત પર હુમલો કરવામાં આવ્યો હોવાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઇમારતે શાહિદ ડ્રોનથી નિશાન બનાવાઈ છે, જેના કારણે ઉપરના માળે આગ લાગી ગઈ છે. બહેરીને હજી સુધી નુકસાનની હદ અંગે કોઈ સત્તાવાર નિવેદન જારી નથી કર્યું. ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેનીના મૃત્યુ બાદ ઈરાને નવા કમાન્ડર ઇન ચીફની જાહેરાત કરી છે. બ્રિગેડિયર જનરલ ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેનીના મૃત્યુ બાદ ઈરાને નવા કમાન્ડર ઇન ચીફની જાહેરાત કરી છે. બ્રિગેડિયર જનરલ અહમદ વાહિદીને ઈરાનના નવા કમાન્ડર ઇન ચીફ તરીકે નિયુક્ત કરાયા છે. ઈરાન કહે છે કે તે સુપ્રીમ લીડરના મૃત્યુનો બદલો લેશે અને આ ગુનાને માફ નહીં કરાય. અમેરિકન ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવશે અને હુમલો ટૂંક સમયમાં શરૂ થશે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે મારી YouTube ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.